નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપનીએ જાહેરાત કરી છે કે 175 રૂપિયાના ભાવે આ શેર પાછો ખરીદવાની છે અને શેરનો ભાવ અત્યારે હાલ 140 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. એટલે કે જો તમારા જોડે આ કંપનીના શેર હોય તો તમને સીધો જ ફાયદો થવાનો છે, કેમ કે 175 રૂપિયાના ભાવે શેર પાછો કંપની ખરીદવા જઈ રહી છે. એટલે કે બાય બેક કરવાની છે આ કંપની. તો આ કઈ કંપની છે, બાયબેકની રેકોર્ડ ડેટ શું છે અને ટેન્ડર રૂટથી થવાની છે કે ઓપન માર્કેટથી આ બાયબેક થવાનો છે, એ તમામ માહિતી આપણે ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરીએ નાવા લિમિટેડના વિશે, જે કંપનીએ ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક આધાર પર કમજોર નફો નોંધાવ્યો છે. કંપનીનો નફો 234 કરોડથી ઘટી 127 કરોડ થઈ ગયો છે. જોકે કંપનીની કમાણીમાં પણ વધારો જોવા મળ્યો છે. કમાણી 1018 કરોડથી વધી 1143 કરોડ થઈ ગઈ છે. ઓપરેટિંગ ફ્રન્ટ પર કંપનીનો ઇબીટા 382 કરોડથી ઘટી 372 કરોડ રહ્યો, જ્યારે ઇબીટા માર્જિન 37.5%થી ઘટી 32.5% ઉપર આવી ગયો. કમાણીમાં વધારા છતાંય નફા અને માર્જિનમાં ઘટાડો કંપની માટે કમજોર સંકેત માનવામાં આવી રહ્યા છે. એટલે કે નાવા લિમિટેડે ક્વાર્ટર 4ના પરિણામ જાહેર કર્યા, જેમાં કંપનીના નફામાં આપણને ઘટાડો જોવા મળ્યો અને કંપનીનું માર્જિન પણ ઘટ્યું. કમાણી આપણને કંપનીની વધેલી જોવા મળી તેમ છતાંય. પછી કંપની શું કરે છે એ જોઈએ તો નાવલ લિમિટેડ એક મલ્ટીનેશનલ કંપની છે, જેનું મુખ્ય ઓપરેશનલ ફેરો એલોય નિર્માણ, વીજળી ઉત્પાદન અને કોયલા ખનન જેવા ક્ષેત્રોમાં છે. આ કંપની ભારત, દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં હાજરી ધરાવે છે. 1972માં સ્થાપિત આ કંપની એક મુખ્ય ઇન્ડિપેન્ડન્ટ વીજળી ઉત્પાદકના રૂપમાં કામ કરે છે અને કૃષિ વ્યવસાય તથા સ્વાસ્થ્ય જેવા ઉભરતા ક્ષેત્રોમાં પણ આ કંપની સક્રિય છે. પછી મિત્રો બીજી કંપની છે વેલ્સન લિવિંગ. આ કંપનીએ પણ ક્વાર્ટર 4ના પરિણામ જાહેર કર્યા છે અને કંપનીના વાર્ષિક આધાર પર નબળા પરિણામ રજૂ થયા છે. કંપનીનો નફો 132 કરોડથી ઘટી 104 કરોડ રૂપિયા રહી ગયો. કંપનીની કમાણીમાં 2646 કરોડથી ઘટી 2435 કરોડ રૂપિયા રહી. એટલે કે વેલ્સપન લિવિંગે પણ ક્વાર્ટર 4નું પરિણામ જાહેર કર્યું. વાર્ષિક આધાર પર કંપનીના પરિણામ નબળા છે. 132 કરોડના નફો ઘટી 104 કરોડ રહ્યો. 2646 કરોડથી આવક ઘટી 2435 કરોડ રૂપિયા થઈ છે. કંપનીનો એબીટા 316 કરોડથી ઘટી 249 કરોડ થઈ ગયો છે. તેની સાથે જ એબીટા માર્જિન 12%થી ઘટી 10.2% ઉપર આવી ગયું. કમાણી, એબીટા અને માર્જિનમાં ઘટાડાથી કંપનીના ઓપરેટિંગ પ્રદર્શન પર પણ દબાણ દેખાયું છે. પછી મિત્રો હવે આપણે જે વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી બાયબેકની, એના વિશે વાત કરીએ. બાયબેક નબળા ક્વાર્ટર પરિણામોની વચ્ચે પણ વેલ્સપન લિવિંગે શેર બાયબેકની જાહેરાત કરી છે. કંપની 175 રૂપિયા પ્રતિ શેરના ભાવે 14 મિલિયન શેર બાયબેક કરશે. આ બાયબેક શેરધારકોની મૂડી પરત કરવાની તેની યોજના સાથે આગળ વધી રહી છે. એટલે કે કંપનીના ક્વાર્ટરલી પરિણામ તો નબળા રહ્યા, પણ કંપની 175 રૂપિયા પ્રતિ શેરના ભાવે આ શેર બાયબેકની જાહેરાત કરી છે. કુલ મળીને નાવા લિમિટેડના પરિણામો કમાણીમાં વધારો થવા છતાં નફો અને માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે વેલ્સન લિવિંગના પરિણામો પણ નબળા હતા. કંપની દ્વારા શેર દીઠ 175 રૂપિયાના બાયબેકની જાહેરાત રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ કોર્પોરેટ એક્શન છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી નાવા લિમિટેડ અને વેલ્સન લિવિંગના શેર વિશે, જેમાં બંને કંપનીના ક્વાર્ટરલી પરિણામ આપણને નબળા જોવા મળી રહ્યા છે વર્ષની સરખામણીમાં. પણ એક ફાયદાની વાત એ છે કે વેલ્સન લિવિંગે 175 રૂપિયા પ્રતિ શેરના ભાવે શેર બાયબેકની જાહેરાત કરી છે. આની વધારે માહિતી તો આપણને અત્યારે જોવા મળી નથી. તો જ્યારે પણ આની વધારે ડિટેલમાં માહિતી આવશે ત્યારે આપણે એના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.